જય માતાજી. આજે અત્યારે લગભગ 11 સાડા 11 થઈ ગયા છે, પણ આજે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો હતો. એટલે પરમ દિવસે બ્લોગ મૂક્યો હતો, એમાં કીધું હતું કે ભાઈ અમને ટાઈમ મળશે તો અમે વિડીયો ઉતારી દેવું. તે આજે ટાઈમ મળ્યો તે બાબા ડાકુનો વિડીયો જે હતો એનો બીજો ભાગ આજે ઉતાર્યો છે. એટલે કાલે સવાર જે કોઈ ઓફિશિયલ વિઠોડા ચેનલમાં આવી જશે 9 વાગે. અને આ બધા હાલ વિડીયો પટે છે, જોઈ લે. આ બધામાં એક્ટરો બધા પછી હાલ અબ્બી પટે છે એટલે હજી તો ધોતિયા કાઢે નહીં. કોઈ ના જો ખાલી આ બાબા ડાકુની બંદૂક ગોળી બાબા ડાકુ તમે ભમાઈ તો તરફ એના હથિયાર મેં લઈ લીધા. લઈ દીધો બાબા ડાકુ ના. અને બાબા ડાકુ પેલા અમારા જોઈ લે. લાંબા દેખો ભાઈ એડિટ કરવા અત્યારે હાલ વિડીયો ઉતારીમાં એડિટ થાય છે. જી એડિટ કરીને તો પાછું ડાઉનલોડ પછી એટલે ખાસી ટાઈમ લાગી જાય. કાળુ ભાઈ નવા બૂટ છોડાય જો ખાલી કેટલામ પડે? 5000 રૂપિયા. ઓહો કોઈ ના કહેવાય. કોણ કરીએ ભાઈ? ગરીબ છીએ. ગરીબ ના કહેવાય. એમ ગરીબ આ તો બાબા ડાકે નાથુભાઈ બહુ કૂટ્યા. આજના જે વિડીયો આવશે 9 કાલે એટલે જોઈ લેજો વિડીયોમાં કે નાથુનું તો બરોબર આજે કૂટ્યા છે બાબા ડાકુને. તો પછી કે હનીજી કાઢતો તો બાબા ડાકુ રિયલમાં અડી ગયા છે. હા, 2-3 ગરદા રિયલમાં અડી ગયા છે. ફૂલજી અને મારે ઓને રિયલમાં ફટકાયા હતા કે ગરદા બાબા ડાકુ ઓને હકીકતમાં ડોમચ્ચા મોઢું ગાલી દીધું. એટલે વિડીયોમાં જોઈ લેજો કે હકીકતમાં એ કઈ જે ડોમચ્ચા મોઢું ગાલી દીધું એ હકીકતમાં રિયલમાં મોઢું ગાલી દીધું છે. પણ એ અમે વિડીયોમાં લઈ જઈએ કેમ કે બરોબર રેડી કટ આવી ગયું, એના માટે અમે કટ પાડ્યો ના અને એ રિયલમાં એ કટ ખેંચી લીધો. નાથુનું 2-4 ગરદા હકીકતમાં રિયલમાં અડ્યા, પણ એ કટ હરખો આવી ગયો એના માટે એ કટમાં લઈ લીધું. પણ રાડ પાડી ગયો. બાપા યાદ આવી ગયા. ગુડિયા પહેલા મેલ બાબા ડાકુ તા. પણ આ વિડીયો જે બીજો ભાગ ઉતાર્યો હતો એ 1 નંબર વિડીયો છે. તો જેઓ આગલા વિડીયોમાં સપોર્ટ કર્યો હતો એવો ને એવો આજે બીજા ભાગમાં સપોર્ટ કરજો. તો હાલ તો જે બાબા ડાકુનો વિડીયો બનાવ્યો છે બીજો ભાગ એનો દયણ મેકવાના છીએ. પણ કદાચ જો એની સારી સ્ટોરી મળશે તો પણ એનો ત્રીજો ભાગ એ લઈને પાછા આવશું. બાકી મૂકવાના છે તો હાલ બીજા ભાગ સુધી જ, ત્રીજો ભાગ તો લખવાના નહીં. પણ તો કદાચ સારી સ્ટોરી હાથમાં આવે તો મૂકશું. બાકી કોઈક નવા અંદાજમાં બનાવશું. જો કદાચ એવું હશે તો ડાકુની સ્ટોરી લાવશું. નોમ એની રીત રાખશું બાબા ડાકુ, પણ કોઈક અલગ રીતે ઉતારશું. થોડું અલગ વિચારશું. મજબૂત સ્ટોરી લાવશું. નક્કી ના કહેવાય બની જાય તો નવા સેટથી ત્રીજો ભાગ ખેંચાઈ જાય. લખવાના તો નહીં પણ બનાવી દે હું. આ તો વજન વાળી 5 કિલોની છે. તો હા, બંદૂકનું વજન ખૂબ. બાબા ડાકુ પણ જો તેવો નહીં. પણ બાબા ડાકુ એ ખતરનાક છે ભાઈ. વાયર બધ્યા થઈ મને કમસે કમ કેટલા કિલોની હે કાળું? 2-3 કિલોની થાય છે. 8 કિલોની થાય છે. આ લાકડાનો વજન નહીં, પાછળનું બધું લાકડું તો માપનું એટલે એ બધું એકમાં જ આવી ગયું છે. બધી વાત આ તો બધા આપલા દે ના કોઈ મોટા મોટોની વાત તો અલગ જ હોય. જે અમારા ફૂલજી ભાઈને ભગાભાઈ તો 2 લીધા હતા. એવાનો કટ લેવો હતો બીજો ફરતી, પણ એક કટમાં ઠેકોણા વગરનું બોલ્યા જ બધા. કટ કેટલાય પાડે એવાની મળતો નહીં. પણ એક કટમાં કોઈ સેટિંગ જ ના આવે. પછી કંટાળીને પછી મોડું થતું વિડીયો એડિટ કરવાનો પડે તો એના માટે વિડીયો પછી એનો કટ જ ના લીધો. અમે ડાયરેક્ટ અમારો જ કટ લઈ લીધો. આખો મેલ્લો ગજવાડી કાઢે. આખો મેલ્લો ગજવાડી કાઢે પણ બોલવામાં કોઈ ચેન ના લાય ના જ લાય. હું આવું જાઉં તાર ક્યારે હું તો કરતું ફોન લઈને જજો કોઈ વિડીયો એડિટ થાય ને અમે શું કરજો. અરે મેં જોઈ જજબા અમે જીતા ખેતરમાં અમારા ડાકુ લઈ જવા પછી પાયા આમાં બાબુ રાખવું પાવ તો ભૂલ કર્યો છે લાગે છે એવો. બરોબર કોને ઘેર જવો તો મોડું થઈ ગયું. કેટલા વાગે કાલ વહેલી જ ભાઈ?
11 કીધું તું મિત્રો કે 11થી મોડીને 11:30 થઈ ગયા છે ને હવે આટલા વ્લોગ અમે અમારો પૂરો કરીએ છીએ અને હવે બધા માણસોનો વિડીયો ઉતારી રહ્યા છીએ એટલે રાતની સ્ટોરી રાતે બનાવી દીધી બાકી ઈવન છે ખેતરમાં જવાનું કોઈને મંદિરમાં જવાનું કોઈને વાળા જવાનું એટલે મોડું થાય છે એટલે માણસો હેડે છે અને અમે હવે વિડીયો પૂરો કરીને આ એડિટ કરીને પછી અમે હવે ઊંઘવા બેડા છીએ તો